તમને ખ્યાલ જ હશે કે હાલમાં લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર અને બગદાણાના સરપંચ શ્રી વત્સાળે હમણાં એક ચેરમેનને લઈને વાદવિવાદ રેકોર્ડિંગ ઊભું થયું હતું અને ત્યારબાદ તે જે બગદાણાના સરપંચ છે તેને હાલમાં કોઈ અજાણ્યા શખ્સોએ જેને માર્યા છે, એટલે કે હુમલો કરવામાં આવ્યો છે. અને તેમાં અત્યારે જે ન્યૂઝ મીડિયા કરી રહ્યું છે તેમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજસિંહનો હાથ છે. જુઓ ત્યારબાદ એક કોળી સમાજના યુવાને જયરાજસિંહને કોલ કર્યો. શું છે હકીકત જુઓ આગળ આ ઓડિયો. હાલો. હાલો, હાજી કોણ? ઉમેશભાઈ બોલું, ક્યાંથી? જુનાગઢ થી ઉમેશ આત્રોલિયા બોલું, કોળી હા સમાજ બોલો. આગેવાન ભાઈ. બોલો ને આગેવાન. જયરાજભાઈ બોલો ને તમે? હાજી હાજી બોલો બોલો. હવે જયરાજભાઈ, ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે, અહીંયા તમારી બેનની છેડતી કરી હતી? એ ભાઈ પેલા વાત જાણીને કરો, પેલા તપાસ થઈ ગઈ. ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ? ડાયરેક્ટ એ રીતે વાત ન કરો, હું બરોબર? તને તમને કહું, આગેવાન તરીકે વાત કરું એ નહીં નહીં આગેવાન ને આપણે જયરાજ, હું તને નહીં કહું કે નહીં હવે નહીં તારી, નહીં નહીં એ હવે રીતે તને કહું કે તો તમે ઓડિયો સાંભળો, એમાં ક્લિયર જોવા મળે છે કે ઉમેશભાઈ આરોલિયા કહે છે કે જયરાજભાઈ તમારી બેન દીકરીની છેડતી કરી હતી. સામેના વ્યક્તિ એટલે જયરાજભાઈ અને ઉમેશભાઈ વિશે આ વાદ વિવાદનો આખો વિડીયો હતો. તમને શું લાગે છે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું? તો કમેન્ટ કરીને જણાવજો. અમે આમાં જયરાજભાઈને પણ ખોટા નથી સાબિત કરતા કે નથી ઉમેશભાઈને, પણ જ્યારે સોશિયલ મીડિયામાં આ જે વસ્તુ ચાલી રહી છે તો તેને લઈને એક આ માહિતી પોગાડતો વિડીયો છે. તો વિડીયોને ખોટો કોઈએ વિડીયોના માધ્યમથી કોઈને હેરાન કરવાની અને ખોટી ક્લિપો લઈને વાયરલ કરવી નહીં. ધન્યવાદ.